हाय फ्रेंड्स, आज આપણે શું શીખીશું? ચિત્ર આપેલું હશે અને એના નામ, સ્પેલિંગ, પ્રોનાઉન એન્ડ મીનિંગ લખતા શીખીશું. રાઇટ એઝ રૂલ્સ. ચલો જોઈ લઈએ. સૌથી પહેલા તો ડેટ, ડે, નેમ એન્ડ રોલ નંબરની એન્ટ્રી કરી લો. રાઇટ સ્પેલિંગ, પ્રોનાઉન્સ એન્ડ મીનિંગ. સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ લખો. પ્રોનાઉન મીન્સ ઉચ્ચાર, મીનિંગ મીન્સ અર્થ. એટલે કે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ આપણે ચિત્ર જોઈ અને તેનો સ્પેલિંગ સાચો લખવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, ચલો સૌથી પહેલું ચિત્ર શેનું છે? યસ, જીભનું. તો જીભનો સ્પેલિંગ કેવી રીતે લખશું? હું અહીંયા લખું છું એવી જ રીતે તમારે તમારી બુકમાં લખવાનું છે. ચિત્રની નીચે હું જે રીતે લખું છું એ જ રીતે તમારે અહીંયા સ્પેલિંગ લખવાનો છે. તમારી આ લાઈન છે એની ઉપર લખવાનું છે. જે કેવું આવશે? કેપિટલ. ડબલ ઈ સ્મોલ કરીશું. પીનું પકડું ક્યાં લઈ જઈશું? લીટીની નીચે. પીનું પકડું ક્યાં આવશે? લીટીની નીચે. થોડું નીચે આવવું જોઈએ. નિયમ મુજબ. ભલે આપણે સિંગલ લાઈનમાં લખીએ પણ નિયમ મુજબ લખાવવું જોઈએ. હવે ઉચ્ચાર અને અર્થ એ આપણે ક્યાં લખીશું? નીચે. જીભ એટલે જીભ. જે ડબલ ઈ ટી. જીભ એટલે જીભ. નેક્સ્ટ સ્પેલિંગ જોઈ લઈએ. શેનો છે સ્પેલિંગ? વેન. ચિત્ર શેનું છે? વેન. આપણે વેન નો સ્પેલિંગ લખીશું. ચાલો લખી લઈએ. વેન નો સ્પેલિંગ છે વી. થોડો મોટો કરીશું. પછી વી એ એન. એન અને એ બંને કેવા કરીશું? સ્મોલ. વી એ એન. વેન એટલે વેન. વી એ એન. વેન એટલે વેન. વી મારો કેવડો છે? મોટો. તો તમારે આ જ રીતે લખવાનું છે. રાઇટ એઝ રૂલ્સ. ઓકે. નેક્સ્ટ ચિત્ર શેનું છે? યસ, બસનું. ચાલો લખીએ બસનો સ્પેલિંગ. એ તો ઈઝી છે. ઓકે, ચાલો લખીએ બસનો. બી કેવો કરશું? કેપિટલ. બી યુ કેવો આવશે? સ્મોલ. અને એસ સ્મોલ. પહેલો લેટર આપણે કેપિટલ કરશું, પછી બીજા બધા સ્મોલ. ઓકે, ચાલો. બસ મીન્સ બસ. બી યુ એસ, બસ. નેક્સ્ટ જોઈએ નંબર 4. 4 નંબરમાં તમને શેનું ચિત્ર દેખાય છે ફ્રેન્ડ્સ? યસ, શીપ. શીપ એટલે વાહન. શીપ નો સ્પેલિંગ SHIP. ચલો S મોટો કરીશું, H નું પગલું ઊંચું કરીશું, SHI સ્મોલ કરીશું અને P નું પગલું નીચે આવે એ રીતે શીપ નો સ્પેલિંગ લખશું. SHIP. શીપ ને રસવાય આવશે. શીપ એટલે વાહન. શીપ એટલે વાહન. ચલો નેક્સ્ટ સ્પેલિંગ જોઈશું. શેનું ચિત્ર છે નંબર 5 માં? કાર. કાર નો સ્પેલિંગ તો સાવ ઈઝી. શું થાય કાર નો સ્પેલિંગ? યસ, CAR. સી આપણે કેપિટલ કરશું. CAR. કાર. કાર નો સ્પેલિંગ શું થશે? CAR. કાર. ઓકે. નેક્સ્ટ સ્પેલિંગ જોઈએ. બોટ. બોટ નો સ્પેલિંગ છે BOAT. બોટ એટલે હોડી. ચલો જોઈએ બોટ નો સ્પેલિંગ. બી કેવો કરશું? કેપિટલ. O અને A બંને કેવા કરશું? સ્મોલ. પણ ટી નું પકડું ક્યાં લઈ જઈશું આપણે? ઉપર. BOAT. બોટ એટલે હોડી. બોટ એટલે હોડી. ઓકે. નેક્સ્ટ સ્પેલિંગ છે. શેનું ચિત્ર છે? ટોંગા. ટોંગા મીન્સ ઘોડાગાડી. ઘોડાગાડીની શું કહેશું ઇંગ્લિશમાં? ટોંગા. ચલો લખીએ ટોંગાનો સ્પેલિંગ. યસ, TONGA. TON. જીનું પકડું આ રીતે નીચે આવવું જોઈએ. જો જીનું પકડું મારું આવી રીતે નીચે આવે છે. GA. TONGA. ઉપર આપણે સ્પેલિંગ લખશું, નીચે પ્રોનાઉન એન્ડ મીનિંગ લખશું. ટોંગા. ટોંગા મીન્સ ઘોડાગાડી. ઘોડાગાડી. ટોંગા મીન્સ ઘોડાગાડી.
શેનું ચિત્ર દેખાય છે ફ્રેન્ડ્સ? ટ્રક. ટ્રકનો સ્પેલિંગ TRUCK. ટ્રક. ટી કેવું કરશું? કેપિટલ. RUC સ્મોલ કરીશું. કે પણ સ્મોલ કરશું, પણ કે ની લાઈન ઊંચી કરીશું. TRUCK ટ્રક. TRUCK ટ્રક. ઓકે, ચલો જોઈએ નેક્સ્ટ સ્પેલિંગ. શેનું ચિત્ર છે? ટ્રેન. ટ્રેન એટલે આગગાડી. ચલો જોઈએ ટ્રેન નો સ્પેલિંગ. કોણ બોલશે? યસ. TRAIN. TRAIN. ટ્રેન એટલે આગગાડી. ટ્રેન મીન્સ આગગાડી. ટ્રેન મીન્સ આગગાડી. તમારે ક્યાં લખવાનું છે આ સ્પેલિંગ? ટ્રેનના ચિત્રની નીચે. સૌથી પહેલા તો તમે સ્પેલિંગ લખશો, એની નીચે ટ્રેન એટલે આગગાડી લખશો. ચલો હવે જોઈએ શેનું ચિત્ર દેખાય છે? આકાશમાં ઉડે તે એરોપ્લેન. ચલો એરોપ્લેન નો સ્પેલિંગ લખીશું. સ્ટાર્ટ કરીએ. એરોપ્લેન નો સ્પેલિંગ AIR. એ કેપિટલ કરશું, R અને I બંને સ્મોલ કરીશું. AIR. P નું પગલું ક્યાં આવશે? લાઈનની નીચે. PLANE. Airplane. Airplane means airplane. 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 Next number 11 જોઈ લઈએ. શેનું ચિત્ર દેખાય છે? જો એરપ્લેન હોય તો એને ઉપર પાંખિયા હોય નહીં, પણ હેલિકોપ્ટર ને ઉપર પંખો હોય, એટલે આ શેનું ચિત્ર છે? હેલિકોપ્ટર. ચલો જોઈ લઈએ હેલિકોપ્ટર નો સ્પેલિંગ. યસ. HELICOPTER. મેં જે રીતે લખ્યો છે એવી જ રીતે તમારે સ્પેલિંગ લખવાનો છે. પી નું પકડું નીચે આવવું જોઈએ. ટી, એલ અને એચ બંને છે ઉપરની લાઈનને અડવા જોઈએ. હેલિકોપ્ટર મીન્સ હેલિકોપ્ટર. HELICOPTER. હેલિકોપ્ટર. નેક્સ્ટ સ્પેલિંગ જોઈએ. રિક્ષો. અરે વાહ, તમને રિક્ષામાં બેસવું ગમે? ચલો જોઈએ રિક્ષાનો સ્પેલિંગ શું છે તે. RICKSHAW. RICKSHAW. રિક્ષો એટલે રિક્ષા. રિક્ષો મીન્સ રિક્ષા. RICKSHAW. રિક્ષો મીન્સ રિક્ષા. નેક્સ્ટ સ્પેલિંગ જોઈએ. નંબર 13. 13 માં કયો સ્પેલિંગ લખવાનો છે ફ્રેન્ડ્સ આપણે? જો આપણે નિયમ મુજબ પ્રોપર સ્પેલિંગ લખશું તો આપણને જલ્દી યાદ રહી જશે. ઓકે ફ્રેન્ડ્સ, એના માટે આપણે શું કરશું? બોલીને એકદમ રાઈટ એન્ડ રૂલ્સ સ્પેલિંગ લખીશું. ચિત્ર જોઈ અને તેનો સાચો સ્પેલિંગ લખીશું. ચલો જોઈએ શેનું ચિત્ર છે? મોટરસાઇકલ. લખીશું મોટરસાઇકલ નો સ્પેલિંગ. ચલો લખી લઈએ. MOTOR. એમ કેવું કરીશું આપણે? કેપિટલ. MOTOR. મોટર સાયકલ નો સ્પેલિંગ CICYCLE. મોટરસાયકલ. MOTOR CYCLE. મોટરસાયકલ મીન્સ મોટરસાયકલ. સ્પેલિંગ તમારે ઉપર લખવાનો છે, એનો ઉચ્ચાર નીચે લખવાનો છે. ઓકે, નેક્સ્ટ જોઈ લઈએ સાયકલ. સાયકલ નો સ્પેલિંગ. સાયકલ મીન્સ બાઇસિકલ. ચલો લખીએ બાઇસિકલ નો સ્પેલિંગ. BICYCLE. બાઇસિકલ એટલે સાયકલ. બાઇસિકલ મીન્સ સાયકલ્સ. લખી લેશું.
નેક્સ્ટ સ્પેલિંગ લખી લઈએ. શું છે આ? ચલો જો તો શું છે આ? બાઇસિકલ ના સ્પેલિંગ પછી તમને શું આપેલું છે? રોકેટ. શું છે? રોકેટ. રોકેટ એટલે રોકેટ. ચલો લખી લઈએ રોકેટ નો સ્પેલિંગ. ROCKET. ROCKET. રોકેટ એટલે રોકેટ. જો કે અને ટી બંને કેવા હોવા જોઈએ? ઉપર અડે રીતે. ઓકે, નેક્સ્ટ જોઈએ. શેનું ચિત્ર છે? ટ્રેક્ટર. શેનું ચિત્ર છે? ટ્રેક્ટર. શેનું ચિત્ર છે? ટ્રેક્ટર. ચલો આપણે ટ્રેક્ટર નો સ્પેલિંગ લખીશું. ચલો લખી લઈએ ટ્રેક્ટર નો સ્પેલિંગ. TRACTOR. ચલો જોઈએ. TRACTOR. Tractor means tractor. Tractor means tractor. નેક્સ્ટ સ્પેલિંગ છે. શેનું ચિત્ર દેખાય છે તમને બધાને? આ ચિત્ર શેનું દેખાય છે? ચલો જુઓ ભાઈ, તમે શેનું ચિત્ર દેખાય છે? ફાયર એન્જિન દેખાય છે તમને? ફાયર એન્જિન ઉપરની સાઈડ જો ફાયર ની લાઈન છે, પાઇપ છે, તો એ શેનું ચિત્ર છે? લાઇટ બંબો એટલે કે ફાયર એન્જિન. લખીશું ફાયર એન્જિન નો સ્પેલિંગ. ચલો લખી લઈએ. FIRE. ફાયર. હવે એન્જિન નો સ્પેલિંગ છે ENGINE. FIRE ફાયર એન્જિન એટલે લાઇટ બંબો. ફાયર એન્જિન એટલે લાઇટ બંબો. લાઇટ બંબો. નેક્સ્ટ જોઈ લઈએ સ્પેલિંગ. શું ચિત્ર છે? સ્કૂટર. સ્કૂટર નો સ્પેલિંગ SCOOTER. સ્કૂટર મીન્સ સ્કૂટર. સ્કૂટર નો સ્પેલિંગ SCOOTER. સ્કૂટર મીન્સ સ્કૂટર. નેક્સ્ટ જોઈ લઈએ એમ્બ્યુલન્સ નો સ્પેલિંગ. એમ્બ્યુલન્સ નું ચિત્ર દેખાય છે. ચલો જોઈએ એમ્બ્યુલન્સ નો સ્પેલિંગ. સ્પેલિંગ હું લખું છું એ જ રીતે તમારે સ્પેલિંગ લખવાના છે. ઉપર સ્પેલિંગ, નીચે અર્થ અને ઉચ્ચાર. ઓકે, ચલો લખીએ એમ્બ્યુલન્સ નો સ્પેલિંગ. EMBULANCE. Ambulance means ambulance. Ambulance એટલે ambulance. Ambulance એટલે ambulance. નેક્સ્ટ જોઈ લઈએ. લાસ્ટ પહેલી છે પેરાશૂટ. પેરાશૂટ means parachute. Parachute means parachute. ચલો જોઈએ પેરાશૂટ નો સ્પેલિંગ. PARACHUTE. પેરાશૂટ એટલે પેરાશૂટ. પેરાશૂટ means parachute. ફ્રેન્ડ્સ, આજે આપણે સ્પેલિંગ શીખી ગયા. ચલો હવે એકવાર લર્ન કરી લઈએ બધા ચિત્ર સાથે તેના સ્પેલિંગ, મીનિંગ એન્ડ પ્રોનાઉન.